જોજો મરચા ને બધું ભેગું ન કરી નાખતા. તો આ એકદમ મસ્ત મજાના તીખા, એકદમ મસ્ત મજાના મરચા બનીને રેડી થઈ ગયા છે. આપણે મેથીયા મરચા. નો લોક ઓરિજિનલ છે, બાકી મેઇન લોક અને પેટ્રોલ નો લોક એ બંને ચેન્જ થઈ ગયા છે. આવી જાવ તુંદર બાપા. હા, તુંદર બાપા આવી જાવ. હું મારા બાપા રટવાના એટલે નહીં, કારણ કે માની પ્રાર્થના ત્યારે ભગવાન સાંભળતા ને ભગવાન પ્રાર્થના કરી ગાડી કે રૂકે નહીં. સુરત ની અંદર લાસ્ટ ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સોમનાથ. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. અને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ને અત્યારમાં તો એકદમ મસ્ત વાદળા વાદળા છવાઈ ગયા છે આસમાનમાં. તો એટલી મજા આવે એવું છે, આમ બહાર કંઈક ફરવાનો ગયા હોય એવી ફિલિંગ આવે છે. જો અત્યારમાં અંધારું અંધારું થઈ ગયું મસ્ત મજાનું, અને પવન પણ એટલો સવારનો પડ્યો સાથે તો કે ન પૂછો વાત. અત્યારમાં જો અમારા બા પણ અત્યારે મસ્ત મજાના બેસી ગયા છે અહીંયા પવનમાં, અને વાદળા વાદળા છવાઈ ગયા છે. ખબર નહીં કે દી વરસાદ આવે, કે દીના અંધારામાં વરસાદના તો કંઈ ખ્યાલ છે નહીં. પણ આપણે અમારા હોલમાં મેથી સુકાય છે, કારણ કે મેથીનો મુખવાસનો ઓર્ડર છે કિલો 1. તો સુકાય છે અત્યારે મુખવાસ થશે, આખો દિવસમાં ગમે ત્યારે મુખવાસ થશે એનો. અને શું આટા મારો તમે પાછળ કરો છો. અને રાત્રે મરચાં કરી નાખ્યા અને ગોઠવીને મુખવાસ, બે વસ્તુ કમ્પ્લીટ રાત્રે થયું છે. મારા હાથમાં ફોન છે એટલે આપણે આકાશને કહીએ કે ભાઈ મરચાં તમે બતાવી દઈએ. પેલા આપણે આકાશને જ મળેલ. ચલો, વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અત્યારે તમે થોડીક આમ ગલે में हिचकिच जैसा हो गया है. કેમ કઈ રાતે ખાધું તું? ખાધું તો કઈ નથી, ઠંડુ પીણું તો કઈ ખાધું પીધું નથી. આ કદાચ ચોરે છુપે ખાધું તો અમને ખબર ન એટલે ચોરે છુપી હું ખાવા. 1 વાગ્યા લગી તો તું જાગતી હતી. 1 વાગ્યા લગી તો તું જાગતી, 2 વાગ્યા લગી હું જાગતો. ક્યાંથી ખાધું હોય? હા, કેમ કે એટલું બધું થાય ગયા, એટલું બધું ઉજાગરા કર્યા મમ્મી. ઉજાગરા તો એ ઉજાગરા કરવા પડે. ક્યારેક જાગરણ, ક્યારેક કામ લીધે, ક્યારેક આમ ઉજાગરા કરવા પડે. જાગરણ ને ઉજાગરામાં પાછો ફરક જ નહીં, તો ફરક જ કહેવાય ને. જાગરણમાં ભગવાનનું નામ લે આપણે જાગરણ કરતા હોય, ઉજાગરામાં તો નહીં આપણે કામ હોય કે ફોન યુઝ કરતા હોય, ગમે કરતા હોય, ઉજાગરા કહેવાય. એટલા માટે તો ત્યારે વાતાવરણ કેટલું મસ્ત છે, એકદમ ઠંડુ ઠંડુ થઈ ગયું છે. ખોલી ને બારી ખોલીને તરત જ જોયું ને, ઓહો પવન અને પાછું હું વાદળા આટલા બધા થઈ ગયા. હા, સરસ. આટલા દિવસથી હું છે રોજ ને બફારો થયા કરે. આજ વરસાદ આવી જાય તો સારું હોય. સારી વાત. મસ્ત મજાનો ગોટલીનો મુખવાસ બની રેડી થઈ ગયો છે. ફર્સ્ટ ઓફ ઓલ તો પેલા અહીંયા જો 3 કિલોગ્રામ છે. હા, 3 કિલોગ્રામ છે. 2 કિલોગ્રામ આપણે યુએસએ જાય છે, જે કસ્ટમરને આપણે ગઈકાલે કીધું હતું એમનું. યસ. અને 1 કિલોગ્રામ છે અહીંયા ગુજરાતનો. પણ હવે આ ઊંચું થાય તો કઈ કામનું. પેલાનું ન ખાઈને ઊંચું કરવું પડે ને. વાત સાચી વેણવા બેન તમારી. હેલો મમ્મી, વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જોજો મરચા ને બધું ભેગું ન કરી નાખતા. તો આ એકદમ મસ્ત મજાના તીખા, એકદમ મસ્ત મજાના મરચા બનીને રેડી થઈ ગયા છે. આપણે મેથીયા મરચા. મેથીયા મરચા થઈ ગયા રેડી. જોવો તમે કોને કોને મેથીયા મરચા ભાવે ખાસ કમેન્ટ કરજો, કારણ કે મારા તો બહુ એટલે બહુ ફેવરિટ છે મેથીયા. તારા ને વિરાલી લગભગ કોઈ એવું વ્યક્તિ હોય કે મેથીયા મરચા એમને ના ભાવતા હોય. કારણ કે બધા મેથીયા મરચા બધા વ્યક્તિઓને ભાવે. તો કોઈ પણ સીઝન ની અંદર આપણને એમાં સૌથી વધારે હોય તો શિયાળાની અંદર બહુ એટલે સ્મેલ આવે છે. હા, લાલ મેથીયા મરચા પણ અને લીલા પણ બરોબર છે. આની હારે બાજરાનો રોટલો હોય, કઢી હોય ને બધું હોય, મોજ પડે, મોજ પડી જાય. મેથીયા મરચા ખાલી ગમે એ વસ્તુ હોય તમારે જામે ને જામે. નકર ખાલી તમે રોટલો ને મરચા ખાવ ને તો તમને એટલી ભાવે. તોય જામે. અને સવારમાં ગાંઠિયા ખાતે ને તો એની હારે. હા, એ બસ બહુ યાદ ન કરો મને ગાંઠિયા ખાલી ડબ્બા કરો આપણે ગાંઠિયા નથી એમાં. તૈયાર જ છે, હાલો બેહી જાવ. એ વાત સાચી. હવે તો ઘરનું એટલે ક્યાં ઉપાધિ હોય, ગમે ત્યારે ખાવ ત્યાં ખાધું. તો અત્યારમાં મરચા મસ્ત મજાના થઈ ગયા છે, અને મુખવાસ પણ થઈ ગયો છે ગોટલીનો. અને આજ આખો દિવસમાં મેથીનો મુખવાસ ગમે ત્યારે થશે. મેથી દાણા મુખવાસ થઈ ગયું છે, ફરસાણ રેડી થઈ ગયું છે, એટલે એ પાર્સલ કરી દેવાનું છે. યસ. આ જો ને કાલ 2 ડબ્બા ભર્યા અહીંયા નીચેનું છે ને, એમાં મેથીનો મુખવાસ, એટલે નીચેનો ડબ્બો છે ને એમાં જ છે આ ગોટલીનો 2 કિલો મુખવાસ ને 2 મેથીયા મરચા એના જ છે. 2 કિલો મેથીયા મરચા. અને સાથે આપણે YouTube માં શોર્ટ્સ વિડિયો અપલોડ કરીએ છીએ કે અમુક પ્રોડક્ટ રિગાર્ડિંગ હોય છે, અમુક લોકોના રિવ્યુઝ આવ્યા હોય એના માટેનું હોય છે. તો ખાસ એ જોજો તમે, શોર્ટ સેક્શનમાં જઈ અને
જેમ આપણે વિડીયોઝની અંદર કેમ બ્લોગ જોવો છો એમ શોર્ટ સેક્શનમાં જે અને શોર્ટ્સ વિડીયો જોજો. હા કારણ કે ડેઈલી માટે અમે અપલોડ કરીએ છીએ અને સાંજના 9 વાગે અપલોડ થતો હોય છે 9 થી 9:30 નો ટાઈમમાં. તો ખાસ એ જોવાનું તમને ચૂકતા ખ્યાલ આવે નહીં. વધારે Instagram કે ઉપર, શું હા. શું વસ્તુ એમાં અમે પ્રોડક્ટમાં આપણે અવેલેબલ છે અત્યારે. હા ખ્યાલ કારણ કે આવે શું છે બંનેની રીચ મળતી હોય છે એટલા માટે આપણે શોર્ટ્સ વિડીયોમાં પણ શેર કરતા હોઈએ અને ઓલરેડી ઇન્સ્ટાગ્રામમાં પણ શેર કરતા હોય છે. ઇન્સ્ટાગ્રામમાં વિરાલીનું અને મારું આઈડી બંનેનું આપણે ડિસ્ક્રિપ્શનમાં મેન્શન છે તો ત્યાંથી પણ તમે જોઈ શકો છો. ઠીક છે, ચલો ઠીક તો છે. અત્યારે નાસ્તા પાણી breakfast કરી લઈ લઈએ. પછી આપણે જવાનું છે તે હોસ્પિટલે હોસ્પિટલે જવાનું છે. રૂટીન ચેકઅપ માટે આઈ જવાનું છે. થિંક વિરાલી તારું લાસ્ટ ચેકઅપ છે હવે લાસ્ટ સુરતની અંદર હે? લાસ્ટ લાસ્ટ નો હોય હજી નક્કી ન હોય 10 દિવસ ચેકઅપ છે કે નહીં. હજી બીજી વાર કઈ તો જવાનું થશે જ આપણે. જવાનું થાય. હા, એવું છે. તો હોય તો થઈ શકે. હા એમ નહીંતર નકર પછી અમરેલીમાં જાશું અમે. હા હા હું ને મારા બેબી તો કે તું તાર બાપ નથી આવતો. આવી જાવ તું તાર બાપા. હા, તું તાર બાપા આવી જાવ હું ને મારા બાપા એટલે આમ પછી હું ને મારા બેબી જાશું પછી એમ. અત્યારે તો એન બાપા ને એન માં ત્રણેય જાય છે. પછી ત્યાં તો મમ્મી કે જે ફ્રી હોય એ લોકોને લઈને જશે ત્યાં તો આકાશ છે એટલે મારે ઉપાધિ નથી આવે કે ભાઈ અમે બાઇક લઈને જઈ શકીએ. પણ ન્યાયમાં એવું છે કે ભાઈ હોસ્પિટલ મારે એકદમ નજીક છે હા, એટલે વાંધો નથી. અહીં બહુ એટલે બહુ દૂર છે એટલે મારે આકાશને બાઇક લઈને જાઉં તો જ સારું પડે. એટલા માટે નજીક હોય તો મારી દીકરી વહી જાય તો ચાલે ઓટોમાં. અમારું એવું એક કામ છે કે અમારે દૂર છે ને બહુ એટલે અમારે ઓટો કોઈ વખત મળે જ નહીં, ક્યારેક માણ મળી રહે. બહુ એટલે બહુ કેવડ એટલે આકાશ હોય ને તમારે બહુ એટલે સારું પડે કે બાઇક લઈને જાય એકદમ આરામથી ધીમે 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 ચલાવીને જાય એટલે બીજું એક પ્રકારનું પણ ના આવે. અમે તેમાં લસણ ચટણી ખાવા બેસી કે શું તો લસણની ચટણીનો ઓર્ડર છે થોડો. 300 ગ્રામ એવો લસણની ચટણીનો ઓર્ડર છે. પાછી આપણે જે અથાણું છે ને લસણ આદુનું એ કિલો છે. એ તો એટલું મને આકાશે ખાલી કીધું છે જે આપણે હમણાં મોકલું ને મમ્મી. હા એ એનું પાછું એવું રિવ્યુ અને પાછું એને અથાણું જોઈએ છે આપણે એને બહુ ભાઈ. હા એ આકાશનું કે હું એને મેસેજ કરીને મોકલો છે કે ભાઈ બધી વસ્તુ મારે પાછી જોઈએ છે કે રિટર્ન એ કે એના મમ્મી આપણે કાલ નો બોલ્યો આકાશ બોલ્યા કાલ નો વાંચ્યું એનો જ રિવ્યુ હતો એટલે હાને પાછો ઓર્ડર પાછો એનો આવ્યો બધી વસ્તુનો. ફરસાણ છે કંઈક 1.5-2 કિલો અને લસણની ચટણી 300 ગ્રામ છે અને પાછું કિલો અથાણું છે આદુ લસણ કેરીનું. એટલે એને બહુ એટલે બહુ ભાવ્યું કે મસ્ત તમારા મમ્મી બનાવે છે એટલે કે પાછું રિટર્ન ઓર્ડર થાય છે કે એમ અથાણું બહુ સરસ લાગ્યું એને એટલા માટે. હા બનાવવું જ પડશે હવે. પણ આ પછી લસણ નો સારું રહે ને. હા એટલે ચટણી આપણે કરી નાખીએ અત્યારે. હા એને કઈ નહોતું ચટણી નથી ફંડાઈ ગયું એટલે ચટણી ડબ્બો ભરી લો. અત્યારમાં જો આમાં કેરીનો રસ નીકળી ગયો છે. બપોરે છે કેરીનો રસ ગુવારનું શાક ને રોટલી રેડી ને મમ્મી મેનુ. ચલો અમે નાસ્તા પાણી કરી લઈએ. હા બની ગઈ છે. નાસ્તા પાણી કરી લઈએ પછી અમે નીકળીએ. તો ફિલહાલ વાગી ગયા છે અત્યારે 1:45 જો કે 2 થવા આવ્યા છે ને પહોંચી ગયા છીએ ઘરે. આજે તો બહુ એટલે બહુ ખેંચતામ થઈ ગઈ કારણ કે રિપોર્ટ ની બધું કરાવવાનું હતું તો એ બધી વસ્તુઓ કમ્પ્લીટ થઈ અને ત્યાર પછી થોડોક ટાઈમ લાગ્યો હતો ત્યાં જ અને ત્યાં ગયા તો વેઇટિંગ એટલું હતું. અમારો કંઈક સમથિંગ કેટલામો નંબર હતો વિરાલી આપણો 46 હતો ને 46 હતો ને આપણે ગયા ત્યારે 30મો ચાલતો હતો કા એટલે 16 નંબર વેઇટિંગ હતા. ખોટી આમ છે આપણે તમારા બાઇક લીધે આપણે ખોટી છે ને બાઇકના લીધે મેઇન વસ્તુ તો બાઇકના લીધે છે. એ તો તમને શેર કરવાનું જ રહી ગયું કારણ કે બાઇકના લીધે એવા ખોટી છે ને વાત જવા દો. કારણ કે શું થયું મારા બાઇકની અંદર છે ને 3 કી છે. હવે 3 કીમાં એવું છે કે બાઇકમાં છે ને મેઇન લોક પછી આપણે જે પેટ્રોલ પુરાવાનો હોય ત્યાંનો લોક અને સીટનો લોક બરોબર. તો સીટનો લોક ઓરિજિનલ છે બાકી મેઇન લોક અને પેટ્રોલનો લોક એ બંને ચેન્જ થઈ ગયા છે ઘણા સમયથી. એટલે તો જે પેટ્રોલની કી જે હોય ને એ કી ખોવાઈ ગઈ હતી બરોબર. પેટ્રોલ પંપે ગયા ને ત્યાં પહોંચ્યા ને જોઈને ત્યાં કી નહીં. મમ્મીને કીધું મેં કીધું અહીંયા પડી છે કે નહીં અહીંયા નથી. પછી ત્યાં મેં કીધું કરવું હું પછી તો પકડ ને પાના ને પેચિયા લીધા. મેં થોડુંક વાર ટ્રાય કરું જો લોક તૂટી જાય તો તૂટ્યો નહીં. એટલે ત્યાંથી અહીંયાથી છેક કાપોદ્રા પહોંચ્યા ને ત્યાં એક પંજાબી ભાઈ હતા શીખડા છે તો એ લોકો ચાવી બનાવતા હતા તો બરોબર તો એ લોકોએ ચાવી બનાવી આપી એટલે ત્યાંથી ચાવી બનાવીને પછી અમે હોસ્પિટલ પહોંચ્યા. એટલે લેટ થોડુંક એમાં થઈ ગયું હતું પણ સારું થયું કે હેંટવાયા વધારે નહીં એમ એટલે હોસ્પિટલે એમ લેટ પહોંચ્યા કા વધારે પણ એટલે નહીં કારણ કે માની પ્રાર્થના ત્યારે ભગવાન સાંભળતા ને ભગવાન પ્રાર્થના કરી ગાડી ક્યાંય રૂકે નહીં મીંદુ પેટ્રોલ થઈ રહ્યું હતું. હા જે અમારે કામ છે ને છેક પોકી જાય ને ગાડી તો સારું કાઉન્ટર હાથમાં ભગવાન પ્રાર્થના જ કરતી હતી. આકાશ ચાલી જાય પણ મારો હું તડકાન કરી મીધું તો ગાડી બંધ પડે તો હું હેરાન થઈ જાય મીઠું. સાચી વાત છે. તો ભગવાન લાલ થઈ છે એટલે એમ પોકાડી દે ચાવી બની ગઈ આપણે નવી વાંધો ન હોય પછી પેટ્રોલ પૂરી દેવા થઈ ગયા. ન મળી ને એ મને એમ છે ચાલુ ગાડી કંઈક નીકળી ગઈ છે પડી ગઈ હોય ને તો જ થયું હોય હે ને મળી જાય ને. જો અહીંયા બની રહ્યો છે અત્યારે મેથી દાણાનો મુખવાસ મસ્ત મસ્ત ક્રન્ચી એકદમ હે ને વિમળાબેન તમે કરી લીધો ને તમે તો હવે થોડી વાર હોય કે તો
તમને ફોન કર્યો તો કીધું હવે જમવા બેસી જાય પછી હા જમી લીધું 12:50 મારો પપ્પાનો ફોન આવ્યો તો કેટલીક વાર લાગશે મેં કીધું જી અમારે અડધી કલાક વહી જશે મેં કીધું ફ્રૂટ લેતા હતા આપણે ચીકોડીમાં હતા ફ્રૂટ લેતા હતા હા ફ્રૂટ લેતા હતા ને અત્યારે જમવાનું છે તો મસ્ત મજાનો રસ છે શાક શેનું છે વિરાલી ગુવારનું શાક છે પણ રસ્તામાં એક દુકાન આવી ગઈ ને એટલે મોઢામાં પાણી આવી ગયું શેની દુકાન આવી હું તમને બતાવું છું જે સુરતમાં હોય અને અમદાવાદમાં હોય તે લોકોને ખરેખર ખાસ ખબર હશે તો એ છે સ્પેશિયલી અહીંયા અમદાવાદી ખમણ અમદાવાદી નાયલોન ખમણ વિરાલી કહી કે તમારે ખાવા ને તો લો મારે નથી ખાવા એટલે હવે આમાંથી કઈ મળશે નહીં બરોબર ને આજુ કહું મેં ના હું કામ પાડી હતી એમ હા થાકી હતી ને એટલે હે ને તો હવે કેવું લાગ્યું એટલે વાર લાગે ને જમવા બે પછી અમદાવાદી ખમણ જેટલા પ્રખ્યાત છે ને વિરાલી એની કરતા લોકોને ખાલી પૂછવાનું કે એની ચટણી કેવી આવે છે જો આ ચટણી આ એક્સ્ટ્રા લેવી પડે કારણ કે ગમે ત્યારે એની પાસે તમે ચટણી લો ને તમને કે ભાઈ 20 રૂપિયા એક્સ્ટ્રા આપજો અને ચટણી એટલી લાજવાબ આવે હા અમદાવાદીની ચટણી ક્યારેક ક્યારેક ખમણ વૈદા હોય પણ ચટણી પૂરી થઈ ગઈ હોય એટલી ટેસ્ટી આવે છે સ્પેશિયલી અમદાવાદી નાયલોન ખમણ છે મને મન થઈ ગયું મેં કીધું ખાવા છે રસ છે ને તો ઓર મજા આવશે માન નથી ખાવા તારા ખાવા તો મન નો ખાવા તો મેં પછી એમ કે મારા ખાવાનું મન થયું મેં તો હું તો ના પાડું ગાડી વાળો પાછા હાલો મેં કીધું પછી ગાડી પાછી વળે લીધા કારણ કે હું જેમ હું ચડું એટલે થાકાઈ જાય વારે વારે આખું શરીર ઊંચું બોડી થાય નોરે બાઇક ઉપર બેસું એક સાઈડ એટલે કેવડે એટલે મેં તો થાક્યા હતા મેં તો નથી ખાવા એટલે ના પાડી દીધું બાકી તારા રિપોર્ટ એકદમ બધા નોર્મલ છે ને બધું જ એકદમ વ્યવસ્થિત છે કોઈ પણ ટાઈપનું કઈ ચિંતાજનક છે નહીં અને બેબીનું જે વજન હોવું જોઈએ એકદમ રેડી સરસ છે વેરી ગુડ ચલો ભાઈ જો રસનું બાઉલ અત્યારે ખુલી ગયું છે મસ્ત મજાનો ઠંડો રસ સાથે ખમણ સાથે છે ગુવારનું શાક તો એન્જોય કરી અને સાંજના વાગી ગયા છે 6:15 અને 6:15 ની સાથે તમને મળીએ છે અને અહીંયા વિમળાબેન કંઈક કમ્પ્લેન કરી રહ્યા છે શું કમ્પ્લેન કરો છો બોલો શું કમ્પ્લેન કરો છો હા શું કમ્પ્લેન કરો છો કમ્પ્લેન નથી કરતા કમ્પ્લેન નથી કરતા પણ કમ્પ્લીટ કરી દીધું કયો તો કમ્પ્લેટ કરી દીધું હવે એને જે કરવું હોય 6 વાગી ગયા આપણે આપણું કામ કરી દીધું એમ જોયું ને યા તો ભાઈ કામકાજ है यहाँ पर आप देख सकते हैं बहुत ही हरी भरी डिश है वैसे देखा जाए तो केसरी सफेद लीला पीला नीला थोड़ा आछा नीला आछा पीला તો શેનો પ્રોગ્રામ છે વિરાલી મમ્મી તપેલું પેલા બહાર કાઢી દે મમ્મીને કપડે તપેલું બહાર કાઢી દી ક્યાં મમ્મી મને નથી એટલે પ્રોગ્રામ છે શેનો હા એ બતાવી દે ને આપણે બધા ફેમિલીને પણ શું પણ બનાવો એ બતાવો તમને હું બનાવીશ એમ તો પણ જલ્દી કરો ને જલ્દી તો ખ્યાલ આવે વેઇટ કરવો કેટલી ઘડી વેઇટ કરવો પછી 2 મિનિટ યાર એટલું ઘરમાં તમે વેઇટ ના કરી શકો ઓકે ચલો તો મમ્મી બધું છે ને તે ઓલરેડી બધું તૈયાર કરી રાખ્યું છે તારું મોઢું મોટું થઈ ગયું થોડું વિરાલી જો શરીર મોટું થાય મોઢું થાય ને ઓહો રેડી રેડી એમ નહીં સેટ આકાશની જાન ના ખવડાવવા ઢોકળા તો તે કીધું એટલું જ ને એમાં કે વધારે નથી નાખ્યો કે કટાળો જ નાખ્યો કેટલું બધું આંધે ઉલ્લી ખાવા દે એમને પોતે કે એટલું નાખો હા જો જ્યારે તમે કીધું કે મુઠ્ઠી નાખ દો ને તમે તો નાખો મમ્મીને ખાવું ન એટલે નકર તમને ખોટી જાય મમ્મીને મારે હોય તો ખોટું પણ મને બહુ ભાવે પણ ખવાય નહીં તારે ખવાય નહીં મમ્મીને એકચ્યુઅલી માં બાધા છે ભાઈ અહીંયા અત્યારે મસ્ત મજાનો ઢોકળાનો પ્રોગ્રામ શરૂ કરવાનો છે આવા ઉનાળામાં હમણાં હું ફ્રૂટ ખાઈને ને એટલે કહું છું કે હમણાં ફ્રૂટ ખાઈને હું શરૂ કરી જ દઈ પછી જેને ગરમા ગરમ ખાવું હોય બેસી જાય ખાવા એમાં એવું છે તો આપે પણ આ ફૂલે ને હાથો આવે ઉનાળામાં અત્યારે એટલે તપેલું ભરાઈ જાય એવું થાય ઓકે તો ભાઈ મસ્ત મજાનો ઢોકળાનું આયોજન કર્યું છે આ ડીશ કેમ બહુ ખરેખર ખૂબ સરસ લાગે છે ડીશ બધી આમાં અંદર સમાવેશ કરવાનો ઢોકળામાં એવું છે પછી આપણે મસ્ત મજાના ઢોકળા બનાવવાના છે એવું છે ઓકે વાસણનો બગાડે એટલે એક જ ડીશમાં બધું કરાય તો તમને ખ્યાલ હોય ને તો ઉટકવાની ખબર હોય ને એ તો કારણ કે મકાઈ આપણે એટલે લઈને જ આવ્યા હતા કારણ કે દવ તો બનાવીને તો મકાઈ ન મળે મકાઈ જ પૂછ્યું હોય આ તો મકાઈ પેલા લઈ દઈને બાકી બધી વસ્તુ પછી લેવાય ને હા અને ઈનો વાળા હજી આખા ગુજરાતમાં વિચારે છે કે આખું ગુજરાતી કે આને કે મેં છે ને કે એસિડિટી હાટુથી બનાવ્યું હતું પણ આખું ગુજરાતી કે આને ઢોકળા હાટુથી વાપરે છે કે ખરેખર ધન્ય છે કે મારી પ્રોડક્ટ નહીં કે એસિડિટી નથી વપરાતી એટલું વપરાય છે યાથામાં લાવવા માટે ઢોકળામાં પછી હાંડવામાં ગાંઠિયામાં બધે હવે આ જ બધે આ જ use કરે 10 રૂપિયા પડી ગઈ લઈ લે એક નાખી દેવાનું ભયો ભયો આખા ઇન્ડિયામાં જેટલું સેલિંગ નહીં થતું ને એટલું એનું ગુજરાતમાં સેલિંગ થતું હશે ભાઈ કંપની ઈનોનું હે ને યસ Anyways, ચલો બનાવો એ તમારા ભાગના જ રચ છે રચ પડ્યો છે થોડો ઈ મમ્મી ખાય જો કે થોડા મમ્મી ચેપ છે ઢોકળાનો ચેપ ખાય છે અલગ અલગ વિરાલીના ફ્રૂટ છે કે જે ડે બાય કેટલા ટાઈમ થી નથી લેવાતો હમણાં એટલે આજ પછી એક બધા લઈ લીધા એવું છે કામમાં બહુ વધારે પડતા ડોક્ટરે એવું બીજી કીધું હતા છે કે ડેઈલી અલગ અલગ ખાવાના ને એક નહીં ખાવાના હા ના સ્પેશિયલ આકાશ માટે આ એ કે specially નાનપણમાં આ વિરાળી કે ખાધા એ ખાધા મમ્મી, આપણે કેટલા વર્ષથી આ આવે? ધરાવી લાય મારે ખાવું મેં જોયા નહોતા
જોયું ને તમે કેટલો સમય થયો છે આપણે નથી ખાધા ને આકાશ તમે હું અમે બધા એમ જ છે નાનપણમાં ખાતા આ લગભગ ખાતા આપણે આલુ તો બહુ જ ખાવા ઓલા હમણાં જેવું યાદ નથી આવતું અત્યારે આવે એમ હા, આપણે છે ને તિરુપતિમાં ખાધા છે હા. પછી જો આપણે હા, દેશમાં થાય નથી ને કે? ખાધા હા. દેશમાં નથી ખાધા અમરોલી આપણે રહેતા તો એ નથી અમરોલી તો મળતા ક્યારેક ક્યારેક મળતા પણ ખાધા નથી મેં ત્યારે હા, ક્યારેક. એટલે મને બાળપણના જ યાદ છે કે બાળપણ લાગે મને કહે કે હતા બહુ મોંઘા આકાશ કે મેં કીધું લઈ લે બસ જેટલા મોંઘા હોય ત્યારે કમાય છે ને હવે ખાવાનું હોય અમુક ટાઈમ પોસિબલ હોય તો આપણે નહીં ખાતા હોય એટલે અમુક બારછોડ કરી નાખતા લાલતા ત્યારે લઈ લે મેં તો આપણે બધા ખાશું મેં કીધું મજા આવે. ત્યારે આલુ હા તો તમે બધા બાળપણની ધરાઈને યાદ આલુ તાજી ખાશો ને હું ધરાઈને ભગવાન ડ્રેગન ફ્રૂટ ખાઈશ ફેવરેટ છે આલુ ફેવરેટ છે તો હજી કાતા મોટા ખટમીઠા આવે ને ત્યાં હું લેવા મળતી નાના પણ ખાટાવાનું નામ ખાટું જ ભાવતું ખબર ન પડે આ વસ્તુ ગળી હોય તો જ ખવાય હા. ખાટું હોય તો મજા ખાધું જ આવી કરે જતી. નક્કી જ ન અને હોય આલુ લીધા ને તો આલુની સાથે આપણે ચેરી લીધી બરોબર છે હા. તો ચેરી નાની નાની હતી એટલે ભાઈ કે દેશી ચેરી છે મેં કીધું લાવો ટેસ્ટ કરીએ તો ચેરી કેવી છે તો ચેરી ટેસ્ટ કરીને તો ચેરી સેમ એટલે સેમ આનો ટેસ્ટ લાગે મને કે इसको आप छोटा आलू समझ लीजिए મેં કીધું લે હું વાત છે કા વિરાલી એવું જ હતું એવું જ હતું એવું જ હતું હા. એટલે મસ્ત મજાના આલુ આવી ગયા છે તો હમણાં થોડા છે ખાઈએ એટલા મસ્ત છે બહુ અતિશય ખાટા નથી બહુ મસ્ત Medium છે, ગળા મીઠા હે ને? તો ગળા છે પેલા ભગવાનને ધરાવો હા ભગવાનને ધરાવીને સાથે સાથે ભગવાનને ધરાવવાની વાત કરીને મમ્મીએ તો એક મસ્ત મજાની વાત તમને શેર કરું કે સવારમાં એક બેનનો ફોન આવ્યો તો USA થી છે પણ અત્યારે કે ઇન્ડિયા આવ્યા છીએ મને તમારી કે ખૂબ સરસ વાત એ ગમી કે તમે જે કંઈ પણ ફરસાણ બનાવો છો એ તમે ભગવાનને ધરી અને ત્યાર પછી તમે ઓર્ડર ડિસ્પેચ કરતા હો છો એ તો મેં જોયું પણ સાથે અત્યારે કે વિરાલીએ નોર્મલ શરબત બનાવ્યું તો એ પણ તમે ભગવાનને ધર્યું હતું ભગવાનને ધરી અને ત્યાર પછી તમે બધાએ પીધું હતું અને અત્યારે જુઓ અહીંયા આલુ ધોવાઈ ગયા છે તો ભગવાનને અર્પણ થઈ રહ્યા છે એમને જમાડી લઈશું ને ત્યાર પછી આપણે જમીશું અને ખાસ તમને બધાને જે ફરસાણ મોકલાવીએ છીએ શુદ્ધ સિંગ તેલની અંદર તો એ ફરસાણ જેટલું પણ રેડી થાય છે ભગવાનને અર્પણ કરીએ છીએ કે જમો મારા મહારાજ ત્યાર પછી અમે બધા વાલુડા જમીએ તો એવી રીતે ભગવાનને અર્પણ કરી અને પછી તમને બધાને ઓર્ડર ડિસ્પેચ કરીએ છીએ એની અંદર કદાચ મેથી દાણાનો મુખવાસ હશે કે સેવન સીડનો મુખવાસ હશે કે પછી સુવા દાણાનો મુખવાસ હશે કે કોઈ પણ ટાઈપનું ફરસાણ હશે ગાંઠિયા હશે ચકરી પૂરી હશે જીરાપુરી મસાલા પૂરી કોઈ પણ પૂરી હશે બધું જ આપણે ભગવાનને ધરી દઈએ અને ત્યાર પછી તમારી સાથે મોકલીએ છીએ એટલે તો ખાસ આ વસ્તુ એ બેનને ખૂબ સરસ ગમી એટલે મને કહે કે એ વસ્તુ જોઈ અને મને મન થઈ ગયું કે મારે તમને કે ઓર્ડર આપવો છે તો દિલથી થેન્ક યુ કે કોઈ એવું સારું કાર્ય કરતા હોય લોકોને ગમતું હોય ને આપણને એપ્રિશિએટ કરતા હોય છે તો એના માટેથી તો મસ્ત મજાના આલુ અત્યારે ધોવાઈ ગયા છે તો હવે ખાઈએ અને કંઈક સાસુ આલુ તો પડેલા સાઈડમાં ના કેમ આ તો મારી કમલમ ખુલ્યું કમલમ કમલમ મારે હાટું ખુલે છે તો એની આ ખુલે છે ખરેખર આનું નામ ડ્રેગન ફ્રૂટ માંથી કમલમ પાડી દીધું છે. કમળ જેવું દેખાય કે નહીં આમ એવું કળી મને કળી ખબર વાળું? નથી પેલા આવી ગયા મને નહીં નથી ખબર ને હું આનું આપણે ગુજરાતી નામ કમલમ પાડ્યું છે એમાં જ હા મારા ખબર ખ્યાલથી કમલમ છે શ્યોર જો હું હોઉં ને તો કોમેન્ટમાં તમે આન્સર કરજો કે ભાઈ હા આપણે ગુજરાતી નામ ડ્રેગન ફ્રૂટનું કમલમ પાડી દીધું છે આપણે બધા ડ્રેગન ફ્રૂટ કહેતા ઓહો આપણે તો પેલા અંદરથી ચમચી નાખીને કાઢતા ને વિરાલે તો આખી છાલ જ બહાર કાઢી નાખી એમ ને? ઓર્ગેનિક છે હોય એમ? ભાઈએ જ કીધું ઓર્ગેનિક છે એમ. તને કેમ ખ્યાલ આવ્યો ઈ ભાઈએ કીધું કે બેન ઓર્ગેનિક છે ઈ કે ને બીજા આવડે આવડે હતા હાવ થોડાક મતલબ ધ્યાનમાં ન હોય ને એવા ઈ કે નોર્મલી છે ઈ કે એમ ઓકે ઓકે મેં તો ત્યારે આપણે બેબી હાટું હેલ્થ હાટું જ કરી છે તો બધું ભલે મેં કીધું થોડું સારું વ્યવસ્થિત આપણે લઈને ખાઈએ